વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે જ શરૂ કરીએ આજનો નવો બ્લોગ. વાગી ગયા છે 7 અને આજે જવાનું છે વહેલા, કેમ કે થોડો ટાઈમ પછી આપણે ઓફિસ ટ્રાન્સફર કરવાની છે. તો આજે પાર્ટેશનને એવું ફેરવવાનું છે, એટલે આજે જવાનું છે વહેલા અને ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનું. મેડમ બનાવી રહ્યા છે બ્રેકફાસ્ટ. મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ દેવ, સીતારામ. ચાલો, મેડમે બધાને સીતારામ કીધા છે. કમેન્ટમાં જરા સીતારામ લખી દો. અને પપ્પા લાગી ગયા છે આરતી કરવાની તૈયારીમાં, પૂજા કરવાની તૈયારીમાં. ભણિયાભાઈ લાગી ગયા છે વાંચવા, અને હજુ યંશુભાઈ વેકેશનમાં સુવાનો આનંદ લઈ રહ્યા છે કમ્પ્લીટલી. તો ચાલો પહેલા બ્રેકફાસ્ટ લઈ લઈએ. મોડું જમવાનું બ્રેકફાસ્ટ લઈ લીધું. બ્રેકફાસ્ટ લઈ લીધું છે. હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો મળું છું તમને ઓફિસથી આવીને. ઘરે વાગી ગયા છે બપોરના 1:15 અને લંચ લેવાનો ટાઈમ થઈ ગયો છે. યંશુભાઈ તો લંચ લઈ લીધું. યંશુભાઈ લંચ કરી લીધું ને? હું ને દાદા બંને છેલ્લા. તો બધાને જમાડીને જમવાનું હોય ને. અરે હા, ધ્રુપી દીદી સીતારામ. ચાલો, બધા રાઉન્ડ સફાઈ કરવા આવી ગયા છે. બધી દીદી, અમારા મોટા બેન ને નાના બેન ને. આપણને લંચ લેવા રેડી કરી દીધું છે. ચાલો, તો લંચ લઈ લઈએ પહેલા. ઓહો, સારું સારું બનાવ્યું છે લંચમાં. તો લંચ લઈ લઈએ, પછી મળું તમને પાછું જલ્દીથી. લીધું છે, ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ચાલો જઈએ ઓફિસ ને. બધા જો હવે મજાક મસ્તી કરવા બેસી ગયા છે. ચાલો, તો હવે મળું છું પાછો ઓફિસથી આવીને. રાતના વાગી ગયા છે 8 અને મામા મહિનો છે. તો અમારા મોટા ભાણકી યંશુભાઈના ફ્રેન્ડ આવી ગયા છે, પ્રિન્સુ. યંશુભાઈના ફ્રેન્ડ પ્રિન્સુ. પ્રોગ્રામ છે. રૂપી દીદી, શેનો પ્રોગ્રામ છે? પાણીપુરી. આ તો તમારે ચાલશે ને? એ દિવસે તો કાજુનું શાક હતું એટલે જરાક પેલો થઈ, પણ આજે ચાલશે. પાણીપુરી ચાલશે. પાણીપુરી અને લેડીઝ લોકોનો બહુ જૂનો પુરાનો નાતો પાણીપુરી સાથે. શું છે પ્રિન્સુભાઈ? હે પ્રિન્સુભાઈ? પાણીપુરી ભાવે જ તમને? એમ? વાહ ભાઈ વાહ. જો પ્લેટફોર્મ ઉપર ચડી ગયા છે અમારા તૃષા દીદી. તૃષા દીદી, કેર કુમાર આવવાના કે નહીં આવવાના? બિચારાને બહુ હેરાન કર્યા, બહુ હેરાન કર્યા છે. બરાબર છે. તો પપ્પા પૂજા કરવા બેસી ગયા છે. તો પપ્પા નથી આવવાના? હે બરાબર છે. ચાલો, હવે ડિનરનો ટાઈમ થઈ ગયો છે. ભાઈ ને ભત્રીજોને આવી જાય એટલે ડિનર લઈ લઈએ આપણે. સમીરભાઈ એક્ઝામની તૈયારી પૂરજોશમાં ચાલુ છે. નીટની એક્ઝામ છે આવતી 4 તારીખે. તો તૈયારી તો ભરપૂર કરવી પડે, કેમ કે ડૉક્ટર બનવાનું છે. તો એમાં તો તનતોડ મહેનત લાગે. ચાલો પહેલાં ડિનર લઈ લઈએ. ભણિયાભાઈ આવો. સીતારામ. ગોઠવાઈ ગયા છે હવે બધા. આપણે ગોઠવાઈ જઈએ હવે. પહોંચી જ જવાનું હોય ને. મામા મહિનો ચાલે છે એટલે પહોંચી જવાનું.
જમાય ભાઈ રાતના વાગી ગયા છે 11 અને મહેમાન બધા જતે રહે છે ડિનર ફિનર કરીને ફર્સ્ટ ક્લાસ ટકાટક અને યંશુભાઈ એકદમ પલરી ગયા છે કેમ યંશુભાઈ પલરી ગયા આટલા બધા કેટલું કામ કર્યું હે છોકરાએ મારા. એટલું બધું કામ કર્યું 3 કલાક સુધી રમીને આવ્યા. એટલું કામ. રમીને એવા એના પલરી ગયા છે એમ ને તો ત્યાં નથી સુવાનું ઓછીનું ભેગું થઈ જાય. તમારી જગ્યા છે ને અહીંયા છે પાછળ અત્યારે પગની હાથે નહીં હશે. 10-15 મિનિટ સુધીની તમારી જગ્યા ત્યાં છે અંદર જાઓ ત્યાં જતા રહ્યો હા એમ ભગવાન રોવે. કેમ ભૂખ લાગી છે, નાવાનું કીધું ને તે. નાવાનું કીધું તો ભૂખ લાગી ગઈ હા, મેં પેલા નાવા પડ્યું. વાહ. સાંજે બ્રશ કર્યું સવારે. પણ બહુ ભૂખ લાગી છે કે મને દાબેલી દે તો. એમ. દાબેલીની ટૂંકમાં દાબેલીની ભૂખ હતી એમ ને હે દાબેલી હતી, કોક ખાઈ જાય તો. કોઈ ખાઈ ગયું હોય તો એવી તકલીફ હોય ભાઈને ચાલો હવે ટાઈમ બપોર તુષારી ત્રણ ઈડલી લાવી બે. ખીરું પલાળી તો બે ઈડલી કરીને લઈ લીધી. ડબ્બો કોઈ વાતે ખુલતો નતો, લઈને પાસે બેસી ગયો કે આ ધ્રુપીની કોક લઈ લે તો પછી તીખી લાગી ને એટલે મૂકી દીધી. બરાબર છે એટલો પાકો છે. ભાઈ બહુ ખતરનાક આઈટમ છે અને આજે થોડા થાકી ગયા છીએ ઓફિસનું પાર્ટેશન થોડુંક ચેન્જીસ કર્યું છે હવે આપણે નવી જગ્યાએ જવાના છીએ તો આમ જો. તો ઘણું ખરું આજે ટ્રાન્સફર કરી નાખ્યું છે તો મેડમજી આ તળો તળ થાય જોતા નથી. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો થોડું કેટલું કરો? સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને મેડમ જુઓ પાછળથી આમ પકડી રાખ્યું છે અને આગળથી આમ ફિટ કરીને બતાવે છે પેટ થાય છે આમ તો જો. બતાવે છે એક આવી રીતે કોથળી, જો એક ફિટ પાણીપુરી કરી ખાઈ ગયા હો આ. હવે આવે જવા અને દે એક ને ભાખરી. આપણે કોઈ દિવસ એટલું ખાતા જ નથી આ જોતા પાણી નથી પણ આમ જોવો આપણે તો 2 રોટલી ખાધી અને 3-4 પૂરી ખાધી મેં બસ કેટલી પૂરી ખાધી બાકી નહીં મેં આખી ભાખરી ખાધી અને એક પાણીપુરી ખાધી. તો બરાબર છે એમ જ હોય ને મને આ વિશે મન જ નથી થતું પાણીપુરી ખાવાનું. તો બહુ સરસ કહેવાય સારું કહેવાય અને ભાખરી ખાધી. તમને મન ન થતું હોય ને તમને એ તો બહુ સારી વસ્તુ કહેવાય મને આવું ખાવાનું બહારનું ખાવાનું મન જ નથી થતું. ઓહો વાહ ભાઈ વાહ મારી માટે ખુશખબરીની વાત છે ને એક વાર ઢોસા ખાવા લઈ ગયા. કારણ કે ઢોસા નાટકામાં પડી જાય. દાંત પડી જાય દીપક. કોનો દાંત જાય? હજી તો કે છે બહારનું ખાવાનું મન જ નથી થતું જેવો કેમેરો પડ્યો ઢોસા ખાવા લઈ બહુ મન થયું છે તો ઘડીક વારમાં મન થઈ ગયું કેદું ના ખાવાનું બરાબર. તમે ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા દીદી હાંજે આમ બેઠા તઈ મેં સોફે તઈ મેં દીદીમાં ઢોસા ખાવા છે એક વાગ્યે તઈ. બોલો એ ટાઈમે રોજ બહારનું ખાતા હતા રોજ તો હજી એને ઢોસા બાકી રહી ગયા બોલો ઢોસા મેં કેટલો ટાઈમ છો મેં ઢોસા નથી ખાધા એમ. બીમાર છે છતાં ઢોસા ખાવા છે અત્યારે ક્યાં કહું છું હું? અને બહારનું ખાવાનું મન નથી થતું તોય એમ કહે છે કે ઢોસા ખાવાનું બહુ મન થયું છે એટલે અત્યારે મેં કીધું ઢોસા ખાવા જાવું છે કાલ આપણે આમ. હમ અત્યારે મહિના 2 મહિના પછી એમ 4-5 મહિના પછી દિવાળી જાહું હાલ ને દિવાળી હા. દિવાળી વેકેશનમાં 6 મહિના રહી વાર દિવાળીની. ત્યાં તો ઉઠી ગયા કોને ખબર. એમ નહીં જાઓ તમે તમારે ઉપાધિ ન કરો એવું કહેવાય. તમારી બળતરામાં અમે વયા જાવ એવું અમને લાગે છે તમારે શું બળતરા? હમ. આમ જોતા નથી આમ? રોજ સાંજે આવીને એટલે લગભગ 500 રૂપિયાની ભૂતિ ખરી જાય છે બુદ્ધિ આવી થોડી રીતે. કરી જાય. હા 500 1000 500 હજાર કંઈ 500 ની નથી, 440 ની છે. નક્કી નથી 440ની અને સવારમાં ક્વોલિટી થઈ બપોરે બરાબર સવારમાં 200 રૂપિયા કોણ લઈ ગયું મેં નહીં ખાઈ. સવારમાં 200 રૂપિયા કોણ લઈ ગયું 200 રૂપિયા છે ને ફ્રીજમાં મૂકીને હું શાક લેવા વઈ ગઈ. હા
ઓળખીને પાકી ખોલીને ત્યાં 500 ની ના પડે છે 600 700 750 ની 700 રૂપિયાની બુટી ફેરવી નાખીને કે 500 નથી જ ત્યાં તો રોજનું આવું થઈ ગયું છે તો હવે સુરતમાં આ પ્રમાણે તો રહેવું મુશ્કેલ થઈ ગયું છે કેમ કે આ બહુ આવક છે નહીં આપણી એટલી બધી અને મેડમના ખર્ચા બહુ વધારે છે જો કાલ માળા ફેરવવા માંડીશ એમ પૈસા ન આવે મેડમ મહેનત કરવાથી પૈસા આવે માળા ફેરવવાથી ન આવે કોઈ પૂછે જ નહીં માળા ફેરવતું જેમ જેમ કરવું એ કરવાનું બરાબર છે ચાલો તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય